સોરઠના એક એક ગામડાની ભ્રમણ કરીને આપણા કવિઓએ સુરવીરોની વાતો મેળવી છે. ભક્તિરસથી ભરપૂર જીવન જીવતા એવા સંતો ભક્તોની વાતો મેળવી છે. દાતારીઓની વાતો મેળવી છે. આવો જ એક સત્ય ઘટનાનો પ્રસંગ વર્ષો પહેલાં સૌરાષ્ટ્રની ધરા પર બની ગયો. એક દંતકથા મુજબ દાનવીર કર્ણ મૃત્યુ પછી સ્વર્ગમાં ગયા. ત્યાં તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. જ્યારે જમવાનો સમય થયો ત્યારે કર્ણને થાળીમાં સુવર્ણના ટુકડા પીરસાયા. જ્યારે અન્ય સૌને અન્ન. કર્ણને આશ્ચર્ય થયું. દેવરાજ ઇન્દ્રને કારણ પૂછતા જાણવા વાળ્યું કે કર્ણે પૃથ્વી પર હંમેશા સુવર્ણદાન જ કર્યું છે, એટલે સ્વર્ગમાં પણ સુવર્ણ જ મળે. જો પૃથ્વી પર અન્નનું દાન કર્યું હોત તો સ્વર્ગમાં પણ અન્ન મળી શકત. કર્ણ દેવરાજ ઇન્દ્ર પાસે પૃથ્વી પર ફરી જન્મ લેવાની આજ્ઞા માંગે છે અને મૃત્યુલોકમાં કળિયુગમાં વાણિયાના ખોરડે શેઠ સેગાળસા રૂપે જન્મ લે છે. જુનાગઢને અડીને આવેલું બિલખા નામનું ગામ, અને આ ગામમાં એક શેઠ જેમનું નામ હતું સેગાળસા. એમની પત્નીનું નામ હતું ચંગાવતી. શેઠ સેગાળસા અને ચંગાવતીના ખોળિયા નોખા નોખા પણ પ્રાણ એક હતું. પણ આકરા નિયમ લીધેલા કે કોઈ એક પણ સાધુને જમાડ્યા વિના જમવું નહીં, પણ સતની હંમેશા કસોટી થાય. જેની ફોરમ ફટકેલી એને ચૂલે ચડવું પડે છે, પણ ઓલી આવળ અલબેલી એને કોઈ ના પૂછે કાગડા. શેઠ સેગાળસા અને તેમના પત્ની ચંગાવતીને નિયમ ચાલે છે. દુષ્કાળના કપરા વર્ષોમાં પણ શેઠ સેગાળસાના અન્નના ભંડારો હંમેશા ખુલ્લા રહે છે. દૂર દૂર સુધી એમની ખ્યાતિ ફેલાયેલી છે. શેઠ સેગાળસાને એક દીકરો છે, એનું નામ ચેલૈયું રાખ્યું છે, પણ એમના સદાવ્રત હંમેશા માટે ચાલુ રહે છે. એમની ભક્તિ જોઈને પરમાત્માને ઈર્ષા આવી. પ્રભુએ કસોટી કરવાનું નક્કી કર્યું. અત્યંત નાની ઉંમરથી જ ચેલૈયાએ પોતાના માતા પિતા પાસેથી ઉત્તમ સંસ્કારો પ્રાપ્ત કરેલા છે. નાનકડો ચેલૈયો શાળાએ ભણવા જાય છે. એક વખત ચોમાસામાં વરસાદ ચાલુ થાય છે, તે રોકાવાનું નામ જ નથી લેતું. 9 દિવસ વીતવા છતાં વરસાદની હેલી ધરતીને ધમરોળવાનું ચાલુ રાખે છે. ભયંકર વરસાદના લીધે આંગણે કોઈ માગણ કે કોઈ અતિથિ, કોઈ સાધુ આવતો નથી. શેઠ શેઠાણી અને ચેલૈયો લાદણ પર લાદણ ખેંચે રાખે છે. 9 દિવસથી એકેય અન્ન ખાધું નથી, અને છેવટે 10મા દિવસે વરસાદ થોભે છે અને જનજીવન પાછું પૂર્વવત બને છે. દીકરા ચેલૈયાને શાળાએ મોકલી શેઠ અને શેઠાણી ગામમાં કોઈ અતિથિ ભૂખ્યાની શોધમાં નીકળે છે. ગામને પાદર એક અવાવરૂ જગ્યામાં તેમને એક અઘોરી બાવો બેઠો છે એવી ખબર ગામનો એક માણસ આવીને શેઠને આપે છે, અને શેઠ અને શેઠાણીએ દોટ મૂકી. અઘોરી તદ્દન કદરૂપો અને મેલો ગેલો છે. સમગ્ર શરીરે રક્તપિત્તના ચાઠા છે, જેમાંથી પરુ નીકળે છે. એની નજીક જતાં જ ભયંકર વાસ આવે છે. દંપતી એમની પાસે જાય છે અને એમને ઘરે પધારવા વિનંતી કરે છે કે હે સાધુ મહારાજ, અમારા ઘરે પધારો. અમારે કોઈ પણ સાધુ અતિથિને જમાડીને જમવાના નિયમ છે. 10 દિવસ થઈ ગયા છે, અમારા આંગણે કોઈ અતિથિ આવ્યો નથી. તમે અમારા આંગણે પધારો અને ભોજન ગ્રહણ કરો. ત્યારે અઘોરી બાવો કહે છે કે તમે મારી માંગણીઓ પૂરી નહીં કરી શકો. અઘોરી બાવાએ ચંગાવતીને કહ્યું કે મને ટોપલામાં બેસાડી તારા માથા ઉપર ઉપાડીને લઈ જા, અને જમાડીને પાછો મને અહીં જ મૂકી જાય, તો જ હું આવું. ચંગાવતી એને ટોપલામાં બેસાડી એના માથા ઉપર ઉપાડીને સાધુને ઘરે લઈ આવે છે. એમને ઉફાળા પાણીએ સ્નાન કરાવે છે. પરુથી નીતરતા એના ધારા સાફ કરે છે. સારા વસ્ત્રો પહેરાવે છે, અને પછી સુંદર આસને બેસાડી અને અનેક વાનગીઓ ભરેલો થાળ સાધુની આગળ ધરે છે. પણ સાધુ ક્રોધિત થઈ જાય છે. ગુસ્સે થઈને અતિથિ થાળને ઠોકર મારી દે છે અને કહે છે કે અમે અઘોર પંથના સાધુ છીએ, અમારે તો રાંધેલું માંસ ખાવા જોઈએ. હવે વણિક દંપતી આવી માંગણી સાંભળીને હતપ્રત થઈ જાય છે. વણિકના ઘરમાં માંસ ચૂલે ચડે, પણ જો માંગણી પૂરી ન થાય તો અતિથિ ઘરેથી ભૂખ્યો જાય અને ચંગાવતીને સેગાળસાનું વ્રત તૂટે. અંતે ખાટકીને ત્યાં જઈને તાબડતોબ સેગાળસા માંસનો પ્રબંધ કરી આવે છે. ચંગાવતી 32 પકવાનો બનાવી જાણે છે, પણ માંસ રાંધતા થોડું આવડે. કાળજું કઠણ કરી અને ચંગાવતી માંસ રાંધે છે. ફરીવાર થાળી અતિથિ સમક્ષ આવે છે. દંપતી અતિથિ સાધુની સામે ઊભા રહી અને ભોજન ગ્રહણ કરવા વિનંતી કરે છે કે મહારાજ, ભોજન કરી લો. થાળીમાં અઘોરી બાવો આમ નજર કરે છે, ત્યાં તેના ચહેરા પરના ભાવ પાછા બદલાઈ જાય છે, અને અઘોરી ફરીથી થાળીનો ઘા કરે છે કે હવે શું. અઘોરી બાવાની માગણી તો કંઈક બીજી જ હતી. અઘોરી બાવાએ કહ્યું કે શેઠ, અમે રહ્યા અઘોરપંથી,
અમને પ્રાણીઓનું માંસ ખવડાવીને અભડાવવા માંગો છો? અમે અઘોરીઓને માનવ માંસ સિવાય બીજું કાંઈ ન ખપે. વણિક દંપતી પર આબ તૂટી પડે છે. માનવ માંસ ક્યાંથી લાવવું? દંપતી વિચારે છે કે આપણે ટેક પૂરી કરવા હાટું માનવ જીવનનો ભોગ તો ના આપી શકીએ. માનવ માંસનો પ્રબંધ તો ઘરમાંથી જ કરવો પડે. હૈયા પર પથ્થર મૂકી અને ચેલૈયાનો ભોગ ધરાવવાનું નક્કી થાય છે. ચેલૈયાને શાળાએ તેડું મોકલવામાં આવે છે, પણ ભગવાન શિક્ષકનું રૂપ લઈ અને નિશાળમાં જાય છે અને ચેલૈયાને કહે છે કે તારા ઘેર એક અઘોરી બાવો આવ્યો છે. એ તારા માંસની માગણી કરી રહ્યો છે. તારા મા બાપ ગાંડા થઈ ગયા છે. તારો ભોગ ચડી જશે. આજે તું ક્યાંક જતો રહે. માસ્તર રૂપી ભગવાન ચેલૈયાને ચેતવે છે કે તારા માતા પિતા તારો ભોગ અઘોરીને ધરાવવા મોટા દાનેશ્વરી થવા માંગે છે, માટે ભાગી નીકળ. પણ સંસ્કારી ચેલૈયો જવાબ આપે છે કે ભાગું તો મારી ભૌમકા લાજે બોરિંગ જેલેને બહાર. મેરું સરીખા ડોલવા લાગે આકાશનો આધાર. મેરામણ માજા ન મૂકે ચેલૈયો સતના ચૂકે. ઘરે પહોંચ્યા પછી ચેલૈયાને વહાલ ભરી છેલ્લી વારની ચોમીઓ ભરે છે. દીકરાને ખૂબ વહાલ કરે છે. દીકરા પર તલવાર ચલાવતા માવતરનો જીવ કેમ ચાલે? ચેલૈયો કહે છે કે બાપુ જટ કરો, મને બધી જાણ થઈ ચૂકી છે. અતિથિ દેવો ભવ. તેમને વધુ રાહ નથી જોડાવી. આવા ઉત્તમ પુત્રની ગેરહાજરી જીરવાસી નહીં એ નક્કી જ છે. આથી અતિથિના ચાલ્યા ગયા બાદ ચેલૈયાનું કપાયેલ માથું ખોળામાં લઈને પતિ પત્ની પણ જીવનનો અંત આણવાનું નક્કી કરે છે. ભયંકર વેદનાને હૃદયમાં ભંડારીને વણિક દંપતી પુત્રના દેહનું ભોજન તૈયાર કરે છે અને અતિથિને ધરાવે છે અને કહે છે કે મહારાજ, હવે તો તમે રાજીને હવે ભોજન કરો. અઘોરી બાવાએ થાળીમાં નજર કરી અને ફરીથી એ જ નારાજગી અને કહે છે કે તમારે મને ના જમાડવો હોય તો મને અહીંથી રજા આપો. મને પાછો ત્યાંને ત્યાં મૂકી જાઓ. તમે મને જમાડી નહીં શકો. મને શરીરના અંગોનું માંસ ધરાવો છો, મારે તો મસ્તકનું ભોજન જોઈએ. અને પછી તો એ સાધુ મહારાજ આકરામાં આકરી શરતો મૂકે છે કે તમારા દીકરાનું મસ્તક ખાંડણિયામાં મૂકીને ખાંડો. તમે લગ્ન કર્યા હોય તે વખતે જેવા શણગાર સજ્યા હોય તેવા કપડાં પહેરો. માથું ખાંડતી વખતે તમારી આંખમાંથી એક પણ આંસુ સરવું ન જોઈએ. તમે બંનેને જો દીકરો ગુમાવ્યાની જરા પણ રંજ હોય, જરા પણ દુઃખ હોય તો મારે ભોજન નથી કરવું. મને પાછો ત્યાંને ત્યાં મૂકી જાઓ. સગાળસા ચંગાવતી આ તમામ શરતોનું પાલન કરે છે. ખાંડણિયામાં દીકરાનું માથું ખાંડતી વખતે પતિ પત્ની પોતાના વહાલ સોયા દીકરાને યાદ કરી અને હાલરડું ગાય છે, જે ચેલૈયાનું હાલરડું તરીકે લોક સાહિત્યમાં સચવાયું છે અને પ્રખ્યાત થયેલું છે. પછી તો ચેલૈયાના મસ્તકનું બનાવેલ ભોજન થાળીમાં આવે છે અને આખરે સાધુ મહારાજ ભોજન કરવા તૈયાર થાય છે. દંપતી અતિથિને સંતુષ્ટ જોઈ અને રાજી થાય છે. પેલો કોળિયો મમા મૂકતા પહેલા અઘોરે સાધુ પ્રશ્ન કરે છે કે તમારા ઘરમાં અન્ય કોઈ બાળક ખરું? ત્યારે વણિક દંપતી ભારે હૈયે જણાવે છે કે ના મહારાજ, ચેલૈયો અમારે એક જ હતો. અઘોરી સાધુ કોળિયો પાછો થાળીમાં મૂકતા ચોખવટ કરે છે કે બાળક વિનાનું સોનું આગળું હોય તેવા ઘરમાં હું ભોજન નથી કરતો. તમે વાંજ્યા છો અને હું વાંજ્યાના ઘરે નથી જમતો. ત્યારે શેઠ સગાળસાની ધીરજ ખૂટે છે, પણ ચંગાવતી શેઠને હિંમત અને આશ્વાસન આપે છે કે શેઠ તમે પાછા ન પડતા. આટલી બધી જીદ કરે એ કોઈ સામાન્ય સાધુ ના હોય. આને હું ઓળખી ગઈ છું. આ બાવો આજે અહીંથી ભૂખ્યો ના જવો જોઈએ. આજ આ બાવો અહીંથી ભૂખ્યો ગયો તો આપણે જીવનભર પસ્તાવાનો વખત આવશે. એકના એક બાળકનો ભોગ લેવાઈ ગયા પછી અતિથિ ભૂખ્યા અને ભૂખ્યા, પણ પાછા પડે બીજા. ચંગાવતી કહે છે કે મહારાજ, ભોજન લીધા વિના તો તમારાથી જઈ નહીં શકાય. 2 કડી થોભો. પછી ચંગાવતી શેઠને કહે છે કે મને કટાર આપો. મારા પેટમાં 7 માસનો ગર્ભ છે, એમાં જીવ આવી ચૂક્યો છે. મારા અગ્નિ સંસ્કાર પછી કરજો, પણ સાધુ મહારાજ અહીંથી આજે ભૂખ્યા ન જવા જોઈએ. ચંગાવતીએ હાથમાં કટાર લઈ અને મસ્તકના કેસ છોટા મૂકી દીધા છે અને જગદંબાનું સ્વરૂપ ધારણ કરી લીધો. હાથમાં રહેલી કટાર જ્યાં ચંગાવતી પેટમાં નાખવા જાય છે, 1, 2 અને 3 ત્યાં તો હરિએ પકડ્યો હાથ. હરિ ધ્રુજ્યો, પ્રકાશ થયો ને પ્રગટ થયા નમો નારાયણ. કસોટીમાંથી સાંગોપાર પાર ઉતરેલ દંપતીને પ્રભુએ સાક્ષાત દર્શન આપ્યા. પ્રભુ ભગવાન એટલા બધા આજે પ્રસન્ન થઈ ગયા કે ચંગાવતીના આંગણામાં નૃત્ય કરવા લાગ્યા અને કહ્યું કે માગો માગો, હું તમારી ભક્તિ પર ઓળગોળ છું, માગી લો. ત્યારે શેઠ અને શેઠાણી પ્રભુને પગે પડીને એટલું માગ્યું હતું કે હે પ્રભુ, અમારે કશું નથી જોઈતું. તમે મળી ગયા, અમે ધન્ય થઈ ગયા. પણ એટલું તો માગવું છે કે જેવી કસોટી તમે અમારી કરી એવી બીજા કોઈની ના કરશો, કારણ
કે અમે તો કસોટીમાંથી પાર ઉતરી ગયા, પરંતુ આગળ ઘોર કળિયુગ આવે છે અને કળિયુગનો માનવી કદાચ આવી કપરી કસોટીમાંથી પાર નહીં ઉતરી શકે. ભગવાને મૃત ચેલૈયાને પાછો સજીવન કર્યું. ત્રણેયને તથાસ્તુ કહી આશીર્વાદ આપી અને અંતર ધ્યાન થઈ ગયા. આ શેઠ સગાળસા જુનાગઢ જિલ્લાના બિલખા ગામે થઈ ગયા. આજે ત્યાં ચેલૈયાની જગ્યા આવેલી છે. લોકો ચેલૈયાની ખાંડણીઓ અને શેઠ સગાળસાની પ્રસિદ્ધ જગ્યાના દર્શન કરવા અહીં આવે છે. જુનાગઢ શહેરથી વિસાવદર જતા વચ્ચે બિલખા આવે છે. તો બસ શ્રોતાજનો, મળીશું બીજા વિડીયોમાં આવા જ પ્રસંગ સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.